એવરીવન, વેલકમ ટુ માય ચેનલ લાઈફ વિથ ખમા. સો હું આવી ગઈ છું મારા કેફે પર. આજનો દિવસ મારો સ્ટાર્ટ થઈ ગયો છે. હવે જોઈએ આજનો દિવસ કેવો રહેશે. તો બસ હું લાગી ગઈ હતી કામે. બધો સામાન ઠેકાણે પાડતી હતી. જઈને મેં લગાવી દીધો ચટણી બનાવવા માટે, ધાણા અને પુદીનો સાફ કરવા માટે. હું લાગી ગઈ બધું સામાન કાપીને અલગ કરીને ડબ્બામાં ભરવા માટે. અને બીજી તરફ મારો જે ઓર્ડર છે ચાલુ થઈ ગયો હતો. સૌથી પહેલો ઓર્ડરવાળો હતો એ વડાપાવ અને ચાયનો હતો. વડાપાવ મેં બનાવ્યા, ચાય જે બનાવીને પછી હું લાગી ગઈ પાછી એને હેલ્પ કરવા માટે ચટણી બનાવવા. કેમ કે નવો છે અને એમ ડાયરેક્ટલી ચટણી બનાવતા એને ફાવે છે, પણ અત્યાર સુધી મેં ક્યારેય બનાવવા આપી નથી. 4-5 દિવસમાં એવી કોઈ જમવાદારી એને આપી ના શકાય. તો બસ હું પણ એને હેલ્પ કરાવવા લાગી, એને જણાવવા લાગી કે કેટલી ક્વોન્ટિટીમાં કેટલું પાણી યુઝ કરું, કેટલું મીઠું યુઝ કરું, એ બધું એને હું જણાવતી હતી. અને પછી અમે લોકોએ ચટણી ડબ્બી ભરી દીધી અને બાકીની જે વધેલી ચટણી હતી એ પણ અમે એક ડબ્બામાં સ્ટોર કરીને ફ્રીજમાં રાખી દીધી. ઓર્ડર તો કન્ટિન્યુ ચાલુ જ હતા. અને આ બાજુ જઈને હું પેકેજિંગનું પણ શીખવાડતી હતી, બધું બનાવતા પણ શીખવાડતી હતી. હવે આ બધામાં સૌથી મસ્ત કામ જે મને કરવું ગમે એ છે મને પિઝા બનાવવું. ત્યારે પિઝા બનીને મારા મશીન ઓવનમાંથી બહાર નીકળે ત્યારે એનું જે ચીઝની જે સ્મેલ છે, વાત જ ના કરો, મને બહુ જ ગમે. તો બસ ઓર્ડર કન્ટિન્યુ ચાલતા હતા. બોક્સ ખતમ થઈ ગયા હતા. દિવસનો એન્ડ થવા આવ્યો તો તમે ફટાફટ બોક્સ રેડી કરાવ્યા અને બસ પછી અમે લોકો લાગી ગયા કામ પર. હવે આમાં શું થાય કે આ બોક્સ રેડી કરવા, ચટણી ડબ્બી ભરી, એ બધું કરવું જરૂરી છે. બિકોઝ જેટલું જલ્દી થાય એટલું સારું. કેમ કે ઓનલાઈન જ્યારે ઓર્ડર સ્ટાર્ટ થાય ને એના પછી એ લોકો ટાઈમિંગ આપતા હોય છે, એ હિસાબથી આપણે રેડી કરીને રાખવું પડતું હોય છે. તો એટલા માટે જેમ કે બોક્સ છે, ચટણી ડબ્બી ભરીને રેડી રાખવી, બેગ રેડી રાખવી, એ બધું હંમેશા કરીને રાખું છું. જેના કારણે મારો જેમ બને એમ ટાઈમ વધે, મારો ટાઈમ ઓછો ના થાય. આ એનો મારો હેલ્પર છે 2, પણ એક હેલ્પર 2-3 દિવસથી રજા પર છે. હવે એક જ છે ને જે છે એ નવો છે, તો બસ એના પર હું બધું મૂકી ના શકું. તો બસ આ બધી તૈયારી કરવા હું લાગી ગઈ. હવે દિવસ મારી જો એન્ડ તો થઈ ગયો દિવસનો, રાત તો પડી ગઈ હતી. બસ ઘરે જવા માટે હું વાઇન્ડ અપ કરી રહી હતી. જે જઈ છે ઓલરેડી જઈ ચૂક્યો હતો અને હું ક્લિનિંગ કરી રહી હતી. બસ ફટાફટ મેં બધું ફિનિશ કર્યું, બધી ક્લિનિંગ વસ્તુ કરી દીધી અને પછી હું રેડી થઈ ગઈ ઘરે જવા માટે. સો આજનો દિવસ મારો ફિનિશ થઈ ગયો. હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં. અગર વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.